નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં સુકલતીર્થની ઘટના બાદ ભાજપિયાઓએ પ્રધાનમંત્રીએ લીધેલા શપથની ખુશીમાં ફટાકડા ફોડતા લોકોમાં કુતૂહલ. સવારે પણ મૃતક યુવાનોના અંતિમ સંસ્કારના સમયે ભાજપ કાર્યાલય સળગી ઉઠ્યું. ફાયર NOC વિનાના ભાજપ કાર્યાલયને ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ નોટિસ ક્યારે આપશે? SR પ્લાઝાનું જીમખાનું લાયસન્સ ભરૂચ નગરપાલિકાએ રદ કર્યું હોવાના અહેવાલ. BU સર્ટિફિકેટ અને ફાયર NOC વગર લાયસન્સ નહીં આપવામાં આવે તેવું પાલિકાના અધિકારીનું નિવેદન. ઝઘડિયાના ભાલોદ ખાતે ગંગા દશહરા મહોત્સવની ભવ્ય ઉજવણી. નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરી મહાઆરતીનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સુકલતીર્થ ગામ નજીક જ પવન સાથે વરસાદ વરસતા ઘટાદાર વૃક્ષ ધસી પડતા રિક્ષા અને કાર દબાઈ જતા તેમાં સવાર લોકો ઈજાગ્રસ્ત અને મોતને ભેટ્યા હતા. છતાં પ્રધાનમંત્રીના શપથ ગ્રહણના ફટાકડા ભાજપિયાઓએ ફોડતા લોકોમાં કુતૂહલ ઊભું થયું હતું. સવારે બંને યુવાનોના અંતિમ સંસ્કાર કરતી વેળા પણ ભાજપ કાર્યાલયમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. ભરૂચમાં સુકલતીર્થ નજીક ગઈકાલે ગંભીર પ્રકારની ઘટના બની હતી, જેમાં વરસાદ સાથે પવન ફૂંકાવાના કારણે ઘટાદાર વૃક્ષ ધસી પડ્યું હતું અને માર્ગ ઉપર જ પસાર થતા વાહનો ઉપર પડ્યું હતું, જેના પગલે ઘણા લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. એક મહિલા અને 2 યુવાનોના ગંભીર ઈજાના પગલે મોત થયા હતા અને સંધ્યાકાળના સમયે હોસ્પિટલ ઉપર મૃતકના પરિવારજનો હૈયા ફાટક રુદન કરી રહ્યા હતા. એક તરફ હોસ્પિટલની બહાર મૃતકના પરિવારજનો હૈયા ફાટક રુદન કરતા હતા, ત્યાં જ ભાજપિયાઓ પાંચબત્તી વિસ્તારમાં પ્રધાનમંત્રીએ ત્રીજી વખત શપથ લીધા તેની ખુશીમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર ભરૂચવાસીઓમાં પણ ભાજપિયાઓમાં માનવતા મળી પરવારી છે તેવો ગણગણાટ ઊભો થયો હતો. સુકલતીર્થ ઘટનામાં 3ના મોત બાદ 2 યુવાનોના અંતિમ સંસ્કાર અંકલેશ્વરના બોરભાઠા નજીક નદી કાંઠે કરવામાં આવ્યા હતા અને આ બંને યુવાનોના અંતિમ સંસ્કાર માટે અગ્નિદાહ આપ્યા હતા. ત્યારે ભરૂચ ભાજપ કાર્યાલયમાં પણ આ જ સમયે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી, જેના પગલે ભાજપ કાર્યાલય ઉપર ફાયર NOC ન હોવાના કારણે પણ ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ભાજપ કાર્યાલય ફાયર NOC વિનાનું હોય તો તેને નોટિસ આપવાની હિંમત ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ કરશે ખરું તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. પરંતુ મોતનો મલાજો ન જાળવનારા ભાજપિયાઓને કડવો અનુભવ થઈ ગયો છે. એક તરફ મોતનો મલાજો ન જાળવતા ભાજપ કાર્યાલયમાં પણ આગની ઘટના બની ગઈ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે ગંગા દશહરા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ ખાતે તેમજ દૂર શહેરના વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ઉઠ્યું હતું. ગંગા દશહરા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે 2 દિવસના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં 8/6/2024 શનિવારના રોજ પણ મેઇન બજારમાં આવેલા મહાકાળી માતાના મંદિરેથી સાંજના 6 કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના તેમજ ગામના સ્થાનિક લોકો જોડાયા હતા, જે ગામમાં ફરી નર્મદા નદી કિનારે સંપન્ન થઈ હતી. તેમજ નદી કિનારે તાજેતરમાં લગ્નગંધથી જોડાયેલા 9 યુગલો દ્વારા મા નર્મદાનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરવામાં આવી હતી. સાથે એક કિનારેથી સામે કિનારે ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના વિવિધ શહેરથી બ્રહ્મ સમાજના લોકો તેમજ ભાલોદ ગામના વતનીઓ તથા ધંધા રોજગાર માટે બહાર ગામ ગયેલા લોકો પણ ભાલોદ ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગંગા દશહરા સમિતિ તેમજ ગામના સ્થાનિક ઉત્સાહી કાર્યકરો 2 દિવસના કાર્યક્રમને અથાગ મહેનત કરીને સફળ બનાવ્યો હતો. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિનામૂલ્યે નોટબુકનું વિતરણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું તથા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, ટ્રસ્ટના સેક્રેટરી વિનુભાઈ માસ્તર, ટ્રસ્ટના કારોબારી સભ્ય જગદીશ માછી હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. લાભાર્થીઓએ પણ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રવિવારે ફ્રી હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર
કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એપેક્સ હોસ્પિટલના સહયોગથી નબીપુર હોસ્પિટલ, નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુરના તાલુકા પંચાયતના સભ્ય શકીલ અક્કુજી દ્વારા આ કેમ્પનું સફળ આયોજન કરાતું, જેમાં હૃદય રોગને લગતા રોગો જેવા કે છાતીનો દુખાવો, શ્વાસ ચઢવો, પગે સોજાવા, બ્લડ પ્રેશર જેવા રોગોનું પણ નિદાન નિઃશુલ્ક કરાયું હતું. આ કેમ્પમાં ECHO કાઢવાની પણ જરૂરી હોય તેમાં 300 રૂપિયાના રાહત દરે કરી આપવામાં આવ્યો હતો. આ કેમ્પનો નબીપુર અને આજુબાજુના જનતાના લોકોએ લાભ લીધો હતો. રાજકોટના અગ્નિકાંડ બાદ ભરૂચમાં પણ સંખ્યાબંધ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ વગરના બિલ્ડિંગો ધમધમી રહ્યા છે, જેમાં ભરૂચ નગરપાલિકાએ ગુમાસ્તા ધારા લાયસન્સ પણ ઇસ્યુ કરી આપ્યા છે. આવું જ એક શોપિંગ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મનુબર ચોકડી નજીક SR પ્લાઝા નવનિર્માણ પામી રહ્યું છે અને તેનો કેટલો હિસ્સો એટલે કે એ વિંગ જીમ સંચાલકોને બિલ્ડરે ભાડેથી આપી દેતા જીમખાનું ફાયર NOC અને BU સર્ટિફિકેટ વિનાનું જ ધમધમી રહ્યું હતું અને જીમમાં જવાનો અવર જવરનો રસ્તો માત્ર એક જ એક્ઝિટ હોય, જેના કારણે દુર્ઘટના ઘટે તો લોકોને બહાર નીકળવું મુશ્કેલ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાબડતોબ ઓક્ટેન ફિટ સિટી જીમને બંધ કરવામાં આવ્યું હતું. ઓક્ટેન ફિટ સિટી જીમનું લાયસન્સ ગુમાસ્તા ધારા ભરૂચ નગરપાલિકામાંથી મેળવ્યું હતું. આ જીમના પાર્ટનર સહિત સંચાલક સામે પણ લાયસન્સમાં તેમનો ઉલ્લેખ કરાયો છે. જોકે અસ્પાક મતદારે જીમમાંથી રાજીનામું આપ્યું હોવાની માહિતી પણ સામે આવી છે, પરંતુ જે જીમખાનું ચલાવવામાં આવી રહ્યું છે તે સ્થળનું ફાયર NOC કે BU સર્ટિફિકેટ ન હોવાના કારણે ગુમાસ્તા ધારા લાયસન્સ આપવામાં પણ ગોબાચારી થઈ હોય, જેના કારણે ગુમાસ્તા ધારા વિભાગના અધિકારી કમલેશ ગોસ્વામી દ્વારા પણ ઓક્ટેન ફિટ સિટી જીમખાનાનું લાયસન્સ પરત ખેંચી રદ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. આવા કોઈ પણ ફાયર NOC વિનાના શોપિંગ અને BU સર્ટિફિકેટ વિનાના શોપિંગ સેન્ટરોમાં ગુમાસ્તા ધારા લાયસન્સ ઇસ્યુ કરાયા હશે તો તેને રદ કરવામાં આવશે, તેમ પણ ભરૂચ નગરપાલિકાના ગુમાસ્તા ધારાના ઇન્સ્પેક્ટર કમલેશ ગોસ્વામીએ કહ્યું હતું. જંબુસર ચોકડી પાસે, મનુબર ચોકડી પાસે ઓક્ટોપસ જીમ આવેલું છે. એની અંદર નગરપાલિકા દ્વારા ફાયર NOC માટે એ લોકોને વ્યવસાય વેરાનું તેમજ ગુમાસ્તા ધારાનું લાયસન્સ આપવામાં આવેલું હતું, પરંતુ આજ દિન સુધી તેઓ લોકોએ ફાયરની કોઈ બી જાતની મંજૂરી મેળવેલી ના હોય, તો હવે હાલ પૂરતું એ લોકોનું આ લાયસન્સ જમા લઈ અને રદ બાતલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અને કમસે કમ ભરૂચ વિસ્તારમાં જે બી કઈ સંસ્થાઓ આવેલી છે તેઓએ પોતાની દુકાનોમાં કે પોતાના શોપિંગોની અંદર ફાયર સેફટી અવશ્ય જરૂરથી લગાવવું, અન્યથા તમને લાયસન્સ તમારું જપ્ત લેવામાં આવશે. એને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં સુકલબ્રીજની ઘટના બાદ ભાજપિયાઓએ પ્રધાનમંત્રીએ લીધેલા શપથની ખુશીમાં ફટાકડા ફોડતા લોકોમાં કુતૂહલ. સવારે પણ મૃતક યુવાનોના અંતિમ સંસ્કારના સમયે ભાજપ કાર્યાલય સળગી ઉઠ્યું. ફાયર NOC વિનાના ભાજપ કાર્યાલયને ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ નોટિસ ક્યારે આપશે? SR પ્લાઝાનું જીમખાનું લાયસન્સ ભરૂચ નગરપાલિકાએ રદ કર્યું હોવાના અહેવાલ. BU સર્ટિફિકેટ અને ફાયર NOC વગર લાયસન્સ નહીં આપવામાં આવે તેવું પાલિકાના અધિકારીનું નિવેદન. ઝઘડિયાના ભાલોદ ખાતે ગંગા દશહરા મહોત્સવની ભવ્ય ઉજવણી. નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરી મહાઆરતીનું આયોજન કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.